મોરબી જિલ્લામાં પાણી અને પશુઓના ઘાસચારાની પરિસ્થિતિ જાણવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીટિંગ યોજવામાં આવી હતી। આ વર્ષે વરસાદ ખેંચાતા કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કેવી રીતે કરવી તેના આયોજન માટે જિલ્લાના પ્રભારી મોના ખંદારે જિલ્લા કલેક્ટર શૈલેષ રાવલ, પાણી પુરવઠા, ખેતીવાડી, ફોરેસ્ટ મામલતદારો, ચીફ ઓફિસરો, પશુપાલન વિભાગ, પીજીવીએલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા સેવા સદન ખાતે મીટિંગ યોજી હતી। પણ આજે ખાસ બહુ ડિટેલમાં રિવ્યુ કરવામાં આવેલો છે। અત્યારે મોરબી જિલ્લામાં ઘાસચારા અને પાણી પુરવઠાની સારી વ્યવસ્થા છે। અત્યારે કોઈ પ્રશ્ન નથી। ઘાસચારા બાબતે એક થોડું ચિંતાનો વિષય છે, પણ એમાં પણ 1 મહિના સુધી કોઈ વાંધો આવે એવું નથી, પરંતુ ત્યાર પછી થોડી વ્યવસ્થા કરવાની જરૂરિયાત રહેશે, જેનું અમે આયોજન ટૂંક સમયમાં જ કરી લઈશું। અધિકારી સાથે યોજાયેલી મીટિંગમાં મોના ખંદારે જણાવ્યું હતું કે હાલ તો 1 માસ માટે સુધી પાણી અને ઘાસચારાની કોઈ મુશ્કેલી પડે તેમ નથી, પરંતુ જો વરસાદ હજુ ખેંચાય તો ઘાસચારા માટે મુશ્કેલી પડી શકે છે। તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે, તેમજ પાણી વિતરણ પણ હાલ તો યોગ્ય રીતે જ થાય છે। મોના ખંદારે ગ્રામજનોને એવી અપીલ કરી છે કે લોકો પાણીનો દુર્વ્યય ન કરવો અને યોગ્ય પાણીનો વપરાશ કરવો। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, મોરબી।